નમસ્કાર, હેપી મોર્નિંગ. દિન વિશેષ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. આજે ભગવાન બિરસા મુંડાની 151મી જન્મ જયંતિ આપણે સૌ ઉજવી રહ્યા છીએ. કોઈ વ્યક્તિને ભગવાન તરીકે કઈ રીતે ઓળખવામાં આવે? અને આ તો એવી વ્યક્તિ કે જેનું આયુષ્ય માત્ર 25 વર્ષનું. એની એવી તો કેવી જીવન યાત્રા હશે કે જેને લોકો, પોતાનો સમુદાય, પોતાનો સમાજ ભગવાન બિરસા મુંડા તરીકે ઓળખે. એ સમયે એક ક્રિશ્નરી સ્કૂલમાં કોઈ એક ટીચર આદિવાસી સમાજ વિશે વારંવાર વર્ગમાં અપમાનજનક વાતો કરે. એકવાર, બે વાર, 3 વાર, 4 વાર. અને આ પરિસ્થિતિમાં સ્કૂલમાં ભણતું એક બાળક આ શિક્ષકની સામે અવાજ ઉઠાવે છે, એની સામે બળવો કરે છે, એનો વિરોધ કરે છે. અને એ બાળક એટલે બિરસા મુંડા. વિચાર કરી લ્યો કે એ સમયની પરિસ્થિતિ, દારૂણ ગરીબી, તનતોડ મહેનત કરે તો પણ 2 ટંકનું પૂરતું ભોજન પ્રાપ્ત ન થાય, આવી પરિસ્થિતિ. તમે ઇતિહાસ જાણો છો કે અંગ્રેજોએ સૌથી મોટું કામ કર્યું આ દેશમાં આવતાની સાથે, ભાગલા પાડો અને રાજ કરો. કોઈને કોઈ રીતે સમાજને જુદા જુદા ભાગમાં વહેંચી ગયો. એટલે એ સમયે આજે પણ ચાલુ છે. ક્રિશ્ચિયન મિશનરીઓ લોકોની ગરીબીનો ફાયદો ઉઠાવીને લોકોને અનાજ, પાણી, શિક્ષણ આની લાલચ આપીને ધર્માંતરની પ્રક્રિયા કરતી હતી. લોકોને ભોજન આપીને એને ઈસાઈ ધર્મ તરફ લઈ જતી હતી. એ પ્રવૃત્તિ આજે પણ ચાલે છે. એ પ્રવૃત્તિ આદિવાસી વિસ્તારોમાં અને દેશના અન્ય વિસ્તારોમાં આ ધર્માંતરણની પ્રક્રિયા આજે પણ ચાલે છે. મારે ખાસ કહેવું છે, એ ધર્મ એ મારી ઓળખ છે, એ મારી ઓળખ છે, મારી સંસ્કૃતિ છે. અને કોઈ મને દબાવીને, ફોસલાવીને, ધમકાવીને આ ક્રિશ્ચિયન મિશનરીઓએ આ દેશમાં આજ સુધી એ જ કામ કર્યું છે ને હજુ એ કરે છે. લોકોને કોઈને કોઈ રીતે ધર્મ પરિવર્તન કરીને અન્ય ધર્મોમાંથી પોતાના ધર્મમાં લાવવાનું. આ બિરસા મુંડાની ભગવાન એટલે કહેવાયા કે એણે આ ક્રિશ્ચિયન મિશનરીઓ દ્વારા થતા ધર્માંતરણનો વિરોધ કર્યો. અંગ્રેજોનું જે અત્યાચારી નીતિ હતી એનો વિરોધ કર્યો. જલ, જમીન અને જંગલ એ અમારા બાપના છે, એ અમારા છે. એને કોઈ પચાવી પાડશે તો અમે હલાવીશું નહીં. એ રીતે એને સમાજને એકત્રિત કર્યો. એની પાસે કોઈ હથિયારો નહોતા, પણ તીર કામઠાના માધ્યમથી સમૂહને એકત્રિત કરીને, પોતાના સમુદાયના લોકોનું સંગઠન કરીને અંગ્રેજોની સામે બાદ ભીડવાની શરૂઆત કરી. અંગ્રેજોને ડર લાગવા માંડ્યો, કારણ કે એ સમયે કોઈ માલિકી કે આ મારી જમીન છે એવો કોઈ વ્યવસ્થા જ નહોતી. તે ખેડે એની જમીન. આદિવાસીઓ પોતાની રીતે કુદરતની સાથે રહીને જે જંગલી વનસ્પતિઓ હતી, જુદા જુદા પ્રકારની ઔષધિઓ હતી, જુદા જુદા પ્રકારના ખનિજ દ્રવ્યો હતા, એના માધ્યમથી પોતાનો ગુજારો ચલાવતા હતા. અંગ્રેજોએ જમીનદારી પ્રથા ઊભી કરી. કોઈ એક શાહકારને બધી જમીન આપી દેવામાં આવે અને એ આ આદિવાસી ગરીબ સમાજના લોકો પાસે મજદૂરી કરાવે અને પૂરું વેતન પણ ન આપે. આ વ્યવસ્થાની સામે વિરોધ ઊભો કર્યો. એક જનનાયક, આટલા ટૂંકા સમયમાં એક મહાન જનનાયક તરીકે ઇતિહાસ આજે પણ તેમને યાદ કરે છે. ઇતિહાસ આજે પણ તેને યાદ કરે છે. લોકોને એને જાગૃત કર્યા. એને વ્યસનોનો વિરોધ કર્યો, એને કુરિવાજોનો વિરોધ કર્યો, અંધશ્રદ્ધાનો વિરોધ કર્યો, લોકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો. એક જન આંદોલન ઊભું કર્યું, લોકોને જાગૃત કર્યા અને એક નવી ચેતનાનો સંચાર થયો. એક નવી ચેતનાનો સંચાર થયો. લોકો બહુ જ અંધકારમય સ્થિતિમાં જીવતા હતા.
પોતાના અસ્તિત્વની લડાઈ લડતા હતા. એવા સમયે આ એક સામાન્ય ગરીબ યુવાને લોકોને જાગૃત કરવાનું કામ કર્યું. એટલે આજે આપણે એને ભગવાન બિરસા મુંડા તરીકે યાદ કરીએ છીએ. સંસદમાં પણ એમનું તૈલચિત્ર મૂકવામાં આવ્યું છે. આ વ્યક્તિ કોઈ સામાન્ય ન હતી અને ટૂંકું જીવન છતાં પણ ઉચ્ચ વિચાર અને ખૂબ જ કોઠાસૂદને લઈને એણે લોકોને જાગૃત કરવાનું કામ કર્યું. અંગ્રેજોની સામે એક પ્રકારની ચેલેન્જ ઊભી કરવાનું કામ કર્યું. આ ક્રિશ્ચિયન મિશનરીઓ હતી કે જે લોકોને ડરાવી ફોસલાવીને ધર્માંતરની પ્રક્રિયા કરતી હતી, એની સામે રોક લગાડી. ફરજિયાત રીતે સ્કૂલમાં ભણવા જવું હોય તો ક્રિશ્ચિયન બનવું પડે, નહીતર દાખલો ના આપે. અને એટલે એણે આ બિરસા મુંડાજીને સ્કૂલમાં મૂકવાના હતા, એટલે એનું ધર્મ પરિવર્તન કરવામાં આવ્યું. પણ એને બહુ જલ્દીથી સમજાઈ ગયું કે મારો ધર્મ એ મારી ઓળખ છે. અને એટલે ફરીથી બહુ જલ્દીથી એ પાછા વળી ગયા અને આ લોકોની સામે વિદ્રોહ શરૂ કર્યો. ધન્યવાદ. ભારત માતા કી જય.